ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં જોડાવાનું કારણ અને આવનારી ચૂંટણીઓમાં કેવા ઉમેદવારને પસંદ કરશું તે વિશે જણાવતા સામાજિક આગેવાન કિશોરભાઈ પિંગોલ। પહેલા તો હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું કચ્છ ભૂમિ ન્યૂઝ અને ઇન્ડિયન સોશિયોલોજી ન્યૂઝને અને બધા મીડિયા મિત્રો મારાથી દૂર થઈ ગયા હતા। એ પહેલું તો કારણ એ પણ હોઈ શકે કે હું એક અવાજ બનીને જ પહેલાથી કામ કરી છે। ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનું કોઈ ઠોસ કારણ હોઈ શકે તો જ આપણે જઈ શકીએ। માણસોને એવી લાલચ હોય છે કે સત્તા પાર્ટીમાં રહેવું। હું જ્યારે કામ મારી ગતિથી થાય એના માટે હું ભાજપ સાથે જોડાણું હતો, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણો હતા અને આજે અવાજ બનીને રહેવું એ મારો પોતાનો એક નિજી ધર્મ છે। એટલે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું કોઈની ટીકા ટિપ્પણી કરતો નથી, પણ મારે એક કામની ગતિ ને વેગ મળે એના માટે વિપક્ષમાં રહીને પણ કામ સારા થાય છે। સત્તારૂઢ પાર્ટી હોય અને ત્યાં બેઠા હોઈએ અને મારે ક્યાંક વેટિંગમાં બેસવું પડે, મારા માન સન્માનની વાત આવે, મારી પ્રતિષ્ઠાને ક્યાં દાગ લાગે, એ હું ક્યારે મારા લાઈફમાં નથી કર્યું કામ। તો આજે આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ મારો ગુણધર્મ છે પહેલું તો, અને પાયાનો એક મારું કામ હોય એ જ કે નાનામાં નાનો માણસ મારા આંગણે આવે તો એમનું કામ પહેલાં પ્રાયોરિટીમાં કરવું જોઈએ। તે ઘણી જગ્યાએ મને એ ભાસ થયું છે કે કરીએ છીએ, કરશું, થઈ જશે, એ બધા શબ્દો મારા ડિક્શનરીમાં નથી। કામ તાત્કાલિક થવું જોઈએ એ મારો પહેલાથી ધર્મ છે ને એ કામ માટે જ હું આવ્યો છું। અને કોંગ્રેસ પાર્ટીએ મને ખૂબ સ્નેહ પ્રેમ આપ્યો છે અને કાલની તારીખમાં જ્યારે હું જોડાયો ત્યારે મને જે પ્રેમ મળ્યો છે એ મને ખબર છે કે અવાજ બનીને રહેવું જોઈએ। મને જ્યારે વિધાનસભા નેશનલ કોંગ્રેસ પાર્ટીએ આપી ત્યારે પણ અમે જનૂનતાથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાર પછી જ્યારે મારી પાસે કોઈ પણ કામ માટે આવે ત્યારે હું ના નથી પાડી। રહી વાત એ કે કોંગ્રેસ પાર્ટીએ મને ખૂબ પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો અને આ વખતે પણ બધાએ સિનિયર આગેવાનો, જિલ્લા પ્રેસિડેન્ટ અમારા વીકે સાહેબ અને આખી જિલ્લા કોંગ્રેસ અને અમારા મુન્દ્રા તાલુકાના પ્રમુખ સાહેબને અને હું આભાર માનું છું અમિતભાઈનો કે અમિતભાઈએ પણ ભાર મૂકીને કામની જવાબદારી આપી છે। ત્યારે આપણે અંદરથી ભાવ થાય કે ચોક્કસપણે આપણે ક્યાંક ને ક્યાંક પ્રજાને ન્યાય આપવા માટે આપણે રોડમાં અવાજ બનીને રહેવું જોઈએ। એ મારો આવવાનું કારણ છે। કિશોરભાઈ, આપ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા હતા ત્યારે કયા એવા કારણો હતા ત્યારે ભાજપમાં જોડાયા? સાહેબ, મને લાગતું હતું કે કદાચ આપણા વડાપ્રધાનશ્રીએ ઘણી બધી કામગીરીને પ્રભાવિત થઈને હું ગયો હતો અને મારા એ જ શબ્દો હતા ત્યારે પણ ને આજે એ જ શબ્દો છે કે ઘણા અમે ભાજપમાં ગયા એટલે ઘણા મિત્રો હતા મારા જે એવા શુભચિંતકો, એ મને પાછા એ વિડીયો 2012ના કે XYZ જે પણ હોય એ મને પાછા આવતા ત્યારે મને થોડુંક એવું લાગતું કે આમાં કંઈક સુધારો થશે। 2 વર્ષનો સમયકાળ મારો હવે પૂરો થશે, પણ આ બધી બાબતો ખોખલી દેખાણી એટલે આપણે કોઈકને જવાબ પણ નહોતા આપી શકતા કે આવું ન બની શકે એમ। જવાબદાર અત્યારે હું વ્યક્તિ છું અને હું બોલ્યો, હું આપના માધ્યમથી કહેવા પણ માંગુ છું કે હું બોલું તો મારે કંઈક છે ને એ કરવું જોઈએ। તો મને એવું કારણ લાગ્યું કે એક મોંઘવારી આપણા દેશમાં કૂદકે ને ભૂસકે વધી રહી છે, એના ઉપર બિલકુલ કંટ્રોલ નથી। પછી કેટલા બધા કરોડની વાતો હોય, એમાંથી 100% તો આપણે સમજીએ કે ન પરિપૂર્ણ થાય, પણ એમાં 10% તો થવી જ જોઈએ। તો પ્રજાએ ઘણા અમને પ્રશ્ન પણ કર્યા છે। તો આ બધી બાબતો ઘણી છે કે જે આપણે અત્યારે દેશમાં જોઈ રહ્યા છો અને આપના માધ્યમથી કહેવા પણ માંગુ છું કે ઇવન અમે પણ હોઈએ સત્તા ઉપર તો અમને પણ તમે પ્રશ્ન કરજો કે આ બધી બાબતો ઉપર કંટ્રોલ કેમ નથી લાવી શકતા।
ને અમારો પ્રશ્ન તો એક જ છે કે નાની પ્રજાની તમારે સેવા કરવા માટે પાર્ટીએ પાર્ટીના સત્તા ઉપર લાવે છે પ્રજા. તો મને ચોક્કસ એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો નાની પ્રજાની કોઈ વાંચા નથી મળી. એ ભાજપ પાર્ટી માટે બહુ આગળનું પરિણામ ગંભીર આવે એવી 100% પ્રજા બતાવશે. અમે તો એક અવાજ બનીને નીચે ઉતરશું ગ્રાઉન્ડમાં, પણ અમે પણ પ્રજાની અવાજ બની અને ઉપર સુધી આપના માધ્યમથી પહોંચાડશું કે આ બધી બાબતો ઉપર ચાલુ સરકાર ધ્યાન આપે અને આગળ નાના માણસો જેની વેદના છે એમને સાંભળે. કિશોરભાઈ, એક વાત, અંતિમ પ્રશ્ન કે આપ પ્રજાની વચ્ચે રહેલા છો. અમે જોતા હોઈએ કઈ પણ સામાજિક કાર્યો હોય કે દરેક ક્ષેત્રોમાં પ્રજાની વચ્ચે રહેતા હો ને ભાજપમાં ગયા, જોડાયા, અને અંદરો અંદર શું લાગતું હતું આપને? એ લોકોનો આંતરિક ડખાના કારણે તમને તમારા જે પ્રશ્નો હોય એને વાચા આપવામાં નથી આવતી? શું લાગે છે? આપ બહુ ખૂબ સારો પ્રશ્ન કર્યો છે, પણ હું ક્યારે પણ કોઈની ટિપ્પણી નથી કરી. પણ મારો એક પહેલાથી જ સિદ્ધાંત અને સ્વભાવ રહ્યો છે કે પ્રજાની વચ્ચે રહેવું. અમે ભાજપમાં કામ કરવા માટે ગયા ત્યારે પણ મીડિયાને હું સંપર્કમાં આવતો, પણ ક્યારે મારી સ્પીચ આ લગભગ કોંગ્રેસમાં આવ્યા પછી પહેલી સ્પીચ છે. એટલે તમારો કદ ઘટે, કદ વધે નહીં. મને એવું લાગ્યું કે તમને પાર્ટી ક્યારેક કોઈક એક ટિકિટ આપી દીધી અને તમારા સ્વાર્થ માટે તમે ખાલી ગયા હો, એ મને વ્યાજબી ન લાગ્યું. મને તો એમાં સંતોષ લાગે છે કે આપણે એક નાનામાં નાના વ્યક્તિ આપણા ઉપર આશા રાખે છે, આપણા ઉપર એમની શું અપેક્ષા છે એ સાંભળવા માટે હું આજે જવાબદાર વ્યક્તિ તરીકે અને વિધાનસભા સુધી પહોંચેલો વ્યક્તિ અને સમાજના સારા સારા હોદ્દા ઉપર આજે પણ કાર્યરત છું અને કામ કરી રહ્યા છીએ. ત્યારે મને કોઈ કોલ આવે તો મારે કામ પછી ગમે એ ઓફિસનું શું કામ ન હોય, એ થવું જોઈએ. એટલો આપણો અવાજ દરેક ઓફિસ સુધી પહોંચવું જોઈએ. એના માટે અમને એવું લાગ્યું કે આપણે એક આપણા પૂરતા સીમિત રહી ગયા, એ વ્યાજબી ન ગણાય એમ. એટલે આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે આપણે સૌ સારો બહુ પ્રશ્ન કર્યો છે કે તમે દૂર કેમ રહ્યા આમ મીડિયાથી. તો મીડિયા સાથે મારા વર્ષોથી સંબંધ છે ને મીડિયા જગત એ આપણો ચોથો સ્તંભ છે દેશનો. એ અવાજ સાચી ઉપાડે તો એક મીડિયા જ ઉપાડી શકે છે. અને એ મને લાગે છે કે હું એમનાથી દૂર કેમ રહ્યો, તો એનું કારણ એક જ હતો કે આપણે એક જગ્યાએ સીમિત રહીએ છીએ તો આપણા સુધી કોઈ માણસો ન પણ પહોંચાડી શકતા હોય. એટલે હવે મને લાગે છે કે સાચા અવાજ બનીને રહીએ ને આપ પણ, હું આશા રાખું છું મીડિયાના મારા બધા સ્નેહી મિત્રોને કે સાચી અવાજ આપ પ્રજા સુધી પહોંચાડો. કિશોરભાઈ, આપ કોંગ્રેસમાં અત્યારે જોડાયા છો, આપને અભિનંદન. અને ભાજપના પણ એવા પીઢ ઘણા જે આગેવાનો છે એમને ભાજપમાં જોઈએ એટલો પ્રતિભાવ નથી મળતો. શું લાગે છે આપની સાથે? તમે ધારો તો ઘણા આગેવાનોને જોડી શકત કોંગ્રેસમાં. શું લાગે છે? સાહેબ જુઓ, એ પ્રશ્ન સત્તા પાર્ટીનો છે, એ તમે મને પૂછી રહ્યા છો. આજે હું 100% એ જે પણ જનસંઘી જ્યારથી ભાજપમાં જોડાયેલા હતા એ લોકોને નથી વાંચા મળતી, તો આપણે તો આશાએ શું રાખીએ. એ ગંભીર બાબત છે, પણ છતાંય ચાલે છે. ગમે એવા નિર્ણયો લેવાય છે, કોઈનું માન સન્માન ન પણ જળવાય. આ બધી ઘણી બધી વાતો છે, પણ સ્વમાની માણસ હોય અને જેને સ્વાભિમાન વાલું હોય એને આ બધી બાબતો ઉપર તો થોડુંક ધ્યાન કેન્દ્રિત થાય જ. એટલે મને તો 100% એ 2 વર્ષ મને અનુભવ થઈ ગયેલો છે. એટલે ક્યાંક આપણે સ્વમાની બનીને રહીએ એ હું આપના માધ્યમથી કહું છું.
અને કોંગ્રેસ પાર્ટીમાં તો ઘણા બધા અધિકારો આપેલા છે, સ્વતંત્રતા પહેલી છે. પ્રજાની અવાજ બની રહેવું એ તો આપણો વિષય છે, પણ એક જ કોંગ્રેસ પાર્ટી એવી છે કે જ્યાં સ્વતંત્રતા મળેલી છે અને તમે અવાજ બનીને ગમે ત્યારે ગમે એવો ઉચ્ચ હોદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટીનો માણસ હોય એમને પણ એક નાનામાં નાનો કાર્યકર એ પ્રશ્ન પૂછી શકે જ્યારે એ પાર્ટીમાં ભાજપમાં નથી. બસ આ જ હું સંદેશ એવા માંગુ છું કે તમે અવાજ ઉપાડો એટલે બીજા દિવસે તમારા ઉપર બુલડોઝર હોય યા તો તમારા ઉપર તવાઈ હોય. આ બધી બાબતો અમારા વિષયમાં નથી આવતી. અમે બિલકુલ કોઈ ખોટું કામ નથી અને ક્યારેય ખોટું કરતા નથી ને ખોટું કરશું એ નહીં. એક અવાજ બનીને રહેવું છે એ મારો ઉદ્દેશ્ય છે, એ મારો ધ્યેય છે, એ મારો અને મારા વિઝન ને મિશન ક્લિયર છે કે આગળ શું કરવું, પ્રજાના કામ કરવા એ મારો પહેલો મુદ્દો છે. બસ આપે ઘણા બધા સારા પ્રશ્નો કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.